મારા વહાલા મિત્રો, આજે તમારા માટે એક નવી જ મારી અને મારી નણંદની સત્ય ઘટના લઈને આવી છું. મારો પતિ વિદેશમાં નોકરી કરતો, એટલે મને એકલા મારા રૂમમાં ના ગમતું. એટલે હું મારી નણંદના રૂમમાં રોજ સૂતી હતી અને પતિના બહાર હોવાના કારણે હવે મારાથી રહેવાતું પણ નહોતું. પછી એક દિવસ એક છોકરો અમારા ઘરે ભાડે રહેવા આવ્યો. તે છોકરો જુવાન અને સુંદર પણ હતો. અને પછી એકવાર રાતે મેં જોયું તો મારી નણંદ રૂમમાં નહોતી. એટલે હું મારી નણંદને ગોતવા લાગી. તો મને જોવા મળ્યું કે જે છોકરાને અમે અમારા ઘરે એક રૂમ ભાડે આપ્યો છે તેના રૂમની લાઇટ ચાલુ હતી અને તેના રૂમમાંથી કંઈક અજીબ અવાજ પણ આવી રહ્યા હતા. એટલે હું તેના રૂમ પાસે ગઈ અને દરવાજામાંથી જોવાની ટ્રાય કરી. તો અંદર જે મને દેખાયું તે જોઈને મારા તો હોશ ઉડી ગયા. મિત્રો, આખી સ્ટોરી સાંભળશો તો તમારા પણ હોશ ઉડી જશે. ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઈક અને આપણી ગુજરાતી ભાભી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને રૂમમાં મેં જોયું તો તે છોકરો અને મારી નણંદ હતા. અને આ બધું જોઈને મારાથી પણ ના રહેવાયું. એટલે હું પણ જલ્દીથી રૂમની અંદર તેની પાસે ગઈ. પછી એ છોકરાએ સવાર સુધી મને અને મારી નણંદને, દોસ્તો મારું નામ લીલા છે અને હું ગુજરાતના રાજકોટથી છું અને મારી એક નાની એવી ફેમિલી છે જેમાં હું મારી નણંદ, મારા પતિ અને મારા સાસુ સસરા સાથે રહીશું. મારા મેરેજને 5 મહિના થઈ ગયા છે અને મારો પતિ વિદેશમાં નોકરી કરે છે અને તે બીજે 3 મહિનામાં એકવાર ઘરે આવતો. અને મિત્રો, અમારું ઘર ખૂબ મોટું હવેલી જેવું હતું જેમાં 3-4 રૂમ તો એમને એમ ખાલી પડ્યા રહેતા. ત્યાં અમે ફાલતુ સામાન રાખીએ છીએ અને તે બધા રૂમ અમારે આમ પણ કંઈ કામ ના હોય અને મારા પતિ વિદેશમાં રહેતા હોવાના કારણે હું વધારે તો મારી નણંદ સાથે જ રહું છું. અમે સાથે એક જ રૂમમાં સૂઈએ છીએ અને મારા સાસુ સસરા તેના રૂમમાં સૂતા હોય છે. તેના રૂમ મારા રૂમની બાજુમાં જ હતો અને મારા સાસુ અને સસરાની ઉંમર લગભગ 45 વર્ષની આસપાસ હશે, પણ બંને હજી પણ જુવાન દેખાતા હતા. એક વખત રાત્રે હું બાથરૂમ જવા માટે ઉઠી ત્યારે રાતના 1 વાગ્યો હતો. મારી નણંદ તો સૂઈ ગઈ હતી. જે હું રૂમની બહાર નીકળી તો મને મારા સાસુને સસરાના રૂમમાંથી કંઈક અવાજ આવતો સંભળાયો. એટલે મેં રૂમના દરવાજા પાસે જઈને ધ્યાનથી સાંભળવાની ટ્રાય કરી અને તેના દરવાજામાં એક થોડીક એવી જગ્યા હતી. ત્યાંથી મેં અંદર જોવાની કોશિશ કરી અને જોયું કે મારા સસરા મારી સાસુને સરકારી સ્ટાઇલમાં કબડ્ડી રમાડી રહ્યા હતા. અને આ બધું જોઈને મને પણ અજીબ ટાઈપનું મહેસૂસ થવા લાગ્યું. અને ત્યારે મને પણ અહેસાસ થયો કે કોઈ પણ મહિલાને તેના પતિ વગર કેવું થતું હોય છે. અને ગમે તે મહિલા હોય તેને રાત્રે તે અહેસાસ થાય છે કે તેના પતિનું તેની પાસે હોવું કેટલું જરૂરી છે. અને પછી હું બાથરૂમ જતી રહી અને થોડી વાર પછી જ્યારે હું પાછી તેના રૂમ પાસેથી નીકળી તો મેં જોયું કે તેના રૂમની લાઇટ તો હજુ પણ ચાલુ હતી. પછી હું મારા રૂમમાં જતી હતી અને વિચારવા લાગી કે મારા સસરામાં આટલી ઉંમરે આટલી તાકાત એ કેમ હોઈ શકે? તેની જેટલી ઉંમરના લોકો સરખા ચાલી પણ નથી શકતા, પણ મારા સસરા તો જમાવટથી રમતા હતા. પછી સવારે નાસ્તો કરી અમે બધા બેઠા હતા ત્યારે અમારા ઘરની ડોરબેલ વાગી. એટલે મારી નણંદે દરવાજો ખોલ્યો તો અમારી બાજુવાળી ભાભી એક 22 વર્ષના છોકરાને લઈને આવી હતી અને તે બોલી કે આ છોકરો અહીંયા રાજકોટમાં કોલેજ કરે છે અને બાજુના એક ગામડાનો છે, તો તેને રહેવા માટે એક રૂમ ભાડે રાખવો છે. અને તમારે તો આમ પણ એટલા બધા રૂમ છે, તો એક રૂમ આ છોકરાને ભાડે આપો તો તમારું પણ સારું થશે. તો મારી સાસુએ કીધું કે રૂમ તો 3 ખાલી પડ્યા છે, પણ ત્યાં બિનજરૂરી સામાન પડ્યો છે. તો ભાભી બોલી કે કંઈ વાંધો નહીં, હું રૂમ આ છોકરાને બતાવી દઉં છું, જો તેને પસંદ આવશે તો રહેશે. ભાડેથી રૂમ આપવાની વાત હતી એટલે મારા સાસુએ કંઈ વાંધો નહીં, બતાવી દો. એટલે તે બાજુવાળી તે છોકરાને ઘરની અંદર લઈ આવ્યા અને રૂમ જોવા લાગ્યા. ત્યારે મેં પણ મારી સાસુને કીધું કે મમ્મી, આ કોણ છે? હું પણ તેને જોવા માંગતી હતી. તો સાસુએ કીધું કે આ છોકરાને રૂમ ભાડે રાખવો છે, તે રાજકોટમાં કોલેજ કરે છે
એટલે તે ઘર જોવા આવ્યો છે. એટલે તરત મેં તે છોકરા સામે જોયું અને તે ખૂબ સુંદર અને સ્માર્ટ પણ હતો. અને તે પણ મને અજીબ નજરથી જોઈ રહ્યો હતો, કેમ કે હું પણ દેખાવમાં એક નંબર હતી. ગમે એ એકવાર જોઈ લે તો એકવાર તો વિચારે જ કે આમાં મેળ આવી જાય તો કેવું સારું. એટલે મેં સાસુને કીધું કે કાંઈ વાંધો નહીં, એક રૂમ આપી ગયો, આમ પણ આપણે તો વધે જ છે અને ભાડું આવશે. એટલે મારા સાસુ પણ માની ગઈ અને તે છોકરો અમારે ઘરે એક રૂમમાં રહેવા લાગ્યો. અને અમારે ઘરે બાથરૂમ એક જ હતું. એટલે તે છોકરો અને અમારા ઘરના બધા સભ્યો તેનો સાથે ઉપયોગ કરતા. એક દિવસ તે અમારા રસોડામાં આવ્યો અને મારા સાસુને કહેવા લાગ્યો, આંટી, મારે ત્યાં આજે ગેસ પૂરો થઈ ગયો છે, હું તમારા રસોડામાં રોટલી બનાવી શકું? તો મારા સાસુએ કીધું કે ના બેટા, તારે બનાવવાની કાંઈ જરૂર નથી. આજનો દિવસ તું અમારા ઘરે જ તારું જમવાનું બનાવી નાખશું અને લીલા તને તારા રૂમમાં જમવાનું પહોંચાડી દેશે. એટલે તે છોકરો બોલ્યો કે ઠીક છે, જેવી તમારી ઈચ્છા. પછી તે તેના રૂમમાં ચાલ્યો ગયો. પછી મારા સાસુએ મને કીધું કે લીલા, આજે પેલા છોકરા માટે પણ જમવાનું બનાવી દેજે અને તેને તેના રૂમમાં આપતી આવજે. એટલે મેં કીધું ઠીક છે મમ્મીજી. પછી મેં જલ્દી રોટલી બનાવી અને તેના માટે ડીશ તૈયાર કરી અને તેને આપવા માટે ગઈ. તેના રૂમનો દરવાજો ખખડાવ્યો એટલે તે બોલ્યો, આવો ભાભી. પછી મેં કીધું તમારી માટે જમવાનું લઈને આવીશું. એટલે તેણે કીધું કે કોઈ વાંધો નહીં, ત્યાં ટેબલ પર રાખી દો. અને પછી મેં ત્યાં ટેબલ પર ડીશ રાખી દીધી. એટલે તે બોલ્યો, ભાભી થોડી વાર બેસી જાઓ. તો મેં કીધું કે ના, મારે હજી ઘરના બહુ કામ બાકી છે. તો તે બોલ્યો કે એ બધું તો ચાલ્યા કરે, 2 મિનિટ તો બેસો. એટલે હું પણ 2 મિનિટ માટે તેની પાસે બેસી ગઈ અને તે ટીવીમાં કંઈક ઇંગ્લિશ મૂવી જોઈ રહ્યો હતો. અને અચાનક તેમાં એવો સીન આવી ગયો એટલે મેં નજર ફેરવી લીધી. તો તે બોલ્યો કે ખબર નહીં આ મૂવીવાળા પણ કેવા કેવા સીન બતાવે છે. પછી મેં કાંઈ ના બોલી અને કીધું કે ઠીક છે, તો હવે હું જાઉં છું. એટલે તે બોલ્યો, અરે ભાભી, આખી મૂવી જોઈને જજો. તો મેં કીધું ના, અને હું ત્યાંથી આવતી રહી. અને રાતે સૂતા હું તે છોકરા વિશે વિચારતી હતી કે તે કેટલો સ્માર્ટ અને સુંદર છે. હું બપોરે તેને જમવાનું આપવા ગઈ ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે આજ નહીં તો કાલે એકના એક દિવસે તો આને કબડ્ડી રમાડવી પડશે. અને પછી મને નીંદર નહોતી આવતી એટલે હું થોડીવાર રૂમની બહાર ગઈ અને ત્યારે મને મારા સાસુના અને સસરાના રૂમમાંથી કંઈક અવાજ આવ્યો. એટલે હું તેના રૂમ પાસે ગઈ તો ત્યાં તો રોજની જેમ સાસુ ને સસરા બંને રમતા હતા. પછી હું ત્યાંથી જતી રહી અને પાછી મારા રૂમમાં આવી તો મેં જોયું કે ઓલા છોકરાના રૂમમાં લાઇટ ચાલુ હતી. અને હા દોસ્તો, તમને કહી દઉં કે તે છોકરાનું નામ નિકુંજ હતું. અને ત્યારે રાતનો 1 વાગ્યો હતો. એટલે મને વિચાર આવ્યો કે આટલી મોડી રાતે કેમ તેના રૂમની લાઇટ ચાલુ છે. એટલે હું ત્યાં જોવા માટે ગઈ અને જોયું તો નિકુંજ તેના મોબાઈલમાં તે મૂવી જોઈ રહ્યો હતો અને ફોનનો અવાજ પણ તેણે વધારે રાખ્યો હતો. મેં કીધું કે નિકુંજ, તો તેણે ફોનનો અવાજ તરત ધીમો કરી દીધો અને કીધું કે આવો ને ભાઈ લીલા ભાભી. એટલે મેં તેને પૂછ્યું કે તારા રૂમની લાઇટ કેમ હજી ચાલુ છે અને હજી સુધી તું સૂતો કેમ નથી? તો તે બોલ્યો કે ભાભી, મને નીંદર નહોતી આવતી એટલે આ મૂવી જોઈ રહ્યો છું. તો તે બોલ્યો, પણ લીલા ભાભી, તમે કેમ હજી જાગો છો? એટલે મેં કીધું કે મને પણ નીંદર નથી આવતી એટલે જોવા આવી કે તારા રૂમની લાઇટ કેમ ચાલુ છે. તો તે બોલ્યો, આવો ને ભાભી, આપણે બંને મૂવી જોઈએ. એટલે હું તેની પાસે ગઈ અને બેસી ગઈ. પછી મારી નજર તેના ફોનની સ્ક્રીન પર પડી અને હું પણ મૂવી જોવા લાગી. પણ આ વાત પહેલાં નિકુંજને ખબર ન હતી. પછી તેને ખબર પડી કે હું છુપાઈને તેના ફોનની સ્ક્રીન જોઉં છું. એટલે તેણે મને પૂછ્યું, ભાભી, જોવી છે તમારે મૂવી? તો મેં કીધું ના, મારે નથી જોવી. અને હું મારા ફોનમાં ત્યાં બેસીને ગેમ રમવા લાગી. તો નિકુંજે તેનો ફોન મારા હાથમાં આપી દીધો અને પછી હું તે મૂવી જોવા લાગી. પછી અમે બંને તેના ફોનમાં એક સાથે તે મૂવી જોવા લાગ્યા. અને તે મૂવી કેવું હતું તે તો મારે તમને શું કહેવું. અને તે મને ધીરે ધીરે ચાલુમાં ક્યારે હાથ ફેરવવા લાગ્યો તે મને ખબર જ ન રહી. અને જ્યારે ખબર પડી તો હું કંઈ બોલી ન શકી, કેમ કે હું પણ મારો કાબુ ગુમાવી રહી હતી. પછી તે ઊભો થયો અને મને કીધું કે તમે બેસો, હું પાણી પીને હમણાં આવું.
એમ કહીને તે રૂમનો દરવાજો અંદરથી બંધ કરતો આવ્યો. પછી તેણે એવી મોજ કરાવી કે જેની મને કેટલા ટાઈમથી હું રાહ જોઈ રહી હતી. અને આમ પણ સાસુ સસરાને જોઈ મારાથી રહેવાતું તો હતું નહીં. પછી બધું કામ પૂરું કરીને તેને મને કીધું કે ભાભી હવે જલ્દી તમે તમારા રૂમમાં જતા રહો, કેમ કે હવે સવાર પડવા આવી છે. કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. આજે તો ખૂબ મજા આવી ગઈ. પછી હું છુપાઈને રૂમની બહાર જોઈ લીધું કે કોઈ જાગતું તો નથી ને, એટલે ત્યાં કોઈ નહોતું. પછી હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ અને થાકી પણ એવી ગઈ હતી કે કોઈ દિવસ ન આવી હોય એવી નીંદર આવી ગઈ. અને પછી તો આ રોજનું થઈ ગયું. રોજ બધા સૂઈ જાય એટલે હું ત્યાં નિકુંજ પાસે જતી અને સવારે બધા ઉઠે તે પહેલાં પાછી આવી જતી. અને રોજ મારા સાસુને સસરાને પણ કબડ્ડી રમતા હોય તે મને જોવાનું મળતું અને અવાજ પણ સંભળાતા. અને આ બધું જોઈને મને પણ આનંદ આવ્યો. પછી એકવાર રાતે હું નિકુંજના રૂમમાંથી પાછી આવતી હતી અને મેં વિચાર્યું કે બધા હજી તો સૂતા હશે. પણ જ્યારે હું મારા રૂમમાં ગઈ તો ત્યાં મારી નણંદ નહોતી. અને હું મારી જગ્યા પર સૂવા ગઈ તો મને દેખાયું કે મારી નણંદ તો રૂમના દરવાજા પાછળ ઊભી હતી. એટલે મેં તેને પૂછ્યું, કિંજલ શું થયું? તો તે તરત મારી પાસે આવીને બોલી કે ભાભી, આજે મેં કંઈક જોઈ લીધું. એટલે મેં પૂછ્યું કે શું જોયું? તો તે બોલી કે ભાભી, મેં તમને પહેલાં નિકુંજ સાથે તેના રૂમમાં જોઈ લીધા. તમે ત્યાં શું કરવા ગયા હતા? એટલે મેં કીધું કે કંઈ નહીં, બસ તેના રૂમની લાઇટ ચાલુ હતી તો જોવા ગઈ હતી કે લાઇટ કેમ ચાલુ છે. તો તે બોલી કે ભાભી, ખોટું ના બોલો, મેં બધું જોયું છે અને મને બધું ખબર છે. એટલે પછી તો હું ચૂપ થઈ ગઈ. પછી હું શરમથી નીચે જોઈ ગઈ અને કીધું કે જો કિંજલ, તને તો ખબર જ હશે કે તારો ભાઈ કેટલા ટાઈમથી આવ્યો નથી અને તે વિદેશમાં જ રહે છે. તો આટલા ટાઈમથી હું કઈ રીતે રહું તે તો તને ખબર જ હોય. કિંજલ, આ વાત આપણા બે વચ્ચે જ રહેવી જોઈએ, કોઈને પણ ખબર ન પડવા દેતી. તો તે બોલી, ભાભી પણ આ ખોટું છે. જો ભાઈને આ વાતની ખબર પડે તો તે તમને છૂટાછેડા આપી દેશે. એટલે મેં કીધું કે જો હું કોઈને ના કહું અને તું પણ કોઈને ના કહે તો તેને ખબર કઈ રીતે પડે? તો તે બોલી કે તમારે જેમ કરવું હોય તેમ કરો, મને કાંઈ ફરક નથી પડતો. પછી અમે બંને સૂઈ ગયા. અને પછી એક દિવસ રાતે હું બાથરૂમ જવા માટે ઉઠી અને આમ પણ હું ત્યારે 5 દિવસ માટે નિકુંજ પાસે જઈ શકું તેમ નહોતી. સમજી ગયા ને દોસ્તો તમે કે શું કામ ના જઈ શકું? તો તે દિવસે મેં જોયું કે કિંજલ તેની જગ્યા પર નહોતી. પછી મેં બાથરૂમમાં જોયું તો તે ત્યાં પણ નહોતી. એટલે મને વિચાર આવ્યો કે ક્યાંક નિકુંજ પાસે તો નથી જતી ને? એટલે નિકુંજના રૂમમાં જોવા ગઈ અને જેવું વિચાર્યું હતું તેવું જ બન્યું. તે ત્યાં જ હતી અને સરકારી કબડ્ડી ચાલુ હતી. અને આ જોઈને હું તો ચોંકી ગઈ અને તરત મારા રૂમમાં આવતી રહી અને સૂતી હોવ તેવું નાટક કરવા લાગી. પછી જ્યારે કિંજલ રૂમમાં આવી એટલે મેં પૂછ્યું કે ક્યાં ગઈ હતી? તો તે બોલી કે ભાભી, હું તો વોશરૂમ ગઈ હતી. એટલે મેં કીધું, મેં તો તને નિકુંજ સાથે કબડ્ડી રમતા જોઈ. તો તે કહેવા લાગી, જો ભાભી, તમે પણ તેની પાસે જાઓ છો તો હું કેમ ન જઈ શકું? ભાભી, આ વાત આપણી બે પાસે જ રહેવી જોઈએ. ના તો હું ભાઈને કંઈ કહીશ કે ના તમે મમ્મી પપ્પાને કહેતા. એટલે મેં કીધું કે ઠીક છે. અને પછી લગાતાર અમે બંને નણંદ ભાભી નિકુંજ પાસે જતા. તેણે તો જલસા હતા. નિકુંજને તો બંને હાથમાં લાડવા જ હતા. અને નિકુંજ પહેલાં શરૂઆતમાં રજાના દિવસોમાં તેના ઘરે જતો રહેતો, પણ હવે તો તે પણ ક્યાંય નથી જતો અને અહીંયા જ રહેતો અને અમારી બંનેને કબડ્ડી રમાડ્યા કરતો. પછી તો મારે અને મારી નણંદને વારા ગોઠવવા પડ્યા. 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી મારી નણંદનો વારો હતો અને 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી મારો વારો. તો આ હતી આપણી આજની સ્ટોરી. તમને કેવી લાગી તે તમે કોમેન્ટ કરીને જણાવો. અને સારી લાગી હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું આવતીકાલે મિત્રો. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.